નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 6 ગુજરાતી પલાશ એમાં કાવ્ય નંબર 1 પર્વત તારા એનો આજે આપણે ભાગ નંબર 2 જોવાના છીએ. સમજૂતી સાથેના પ્રશ્નો જવાબ આપણે જોવાના છીએ. નવા અભ્યાસક્રમ મુજબ આ ધોરણ 6ની અંદર 2024માં પલાશ નામનું પુસ્તક આવ્યું છે જે ગુજરાતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 1 જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયો હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને તમે ભાગ નંબર 1 જોઈ શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, 6 નંબરના પ્રશ્નથી આપણો અહીંયા ભાગ નંબર 2 છે એ શરૂ થાય છે. તો જેની અંદર વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 6 કે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે, તો જોઈએ કે દરિયો, પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો અહીંયા દરિયાની અંદર શું શું હોય એ રીતનું આપણે લખવાનું છે. તો દરિયાની અંદર પાણી હોય, હોડી હોય, મોજા હોય, મીઠું હોય, માછલી હોય, દીવાદાંડી, એટલે કે દરિયાને લગતું જે કંઈ પણ વસ્તુ હોય એ આપણે અહીં શબ્દો એવા લખવાના છે. તો અહીં હવે આપણને આપ્યું છે અહીંયા વૃક્ષ. તો એની અંદર આપણે લખી શકીએ કે મૂળ છે, ડાળી છે, પાન છે, ફળ છે, ફૂલ છે અને લાકડું છે. તમને પણ કંઈક નવું આવડતું હોય તો એ તમે અહીંયા લખી શકો છો. બીજું છે પર્વત. તો પર્વતની અંદર આવે છે પથ્થર, વૃક્ષ, ઝરણા, મકાન અને રસ્તા. ત્યાર પછી છે આકાશ. તો વાદળ, પક્ષી, વરસાદ, વિમાન, સૂર્ય, તારા. નદી. તો નદીની અંદર પાણી, માછલી, મગર, હોડી, ઘાટ, કાંપ વગેરે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 6ને લખી શકીએ છીએ. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. શું કહે છે કે તો શું થાય વિચારો અને લખો. તો અહીં પહેલો પ્રશ્ન છે એની અંદર કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય એ આપણે જોઈએ. તો અહીં આપણે લખી શકીએ કે તો આપણને આપણી દૈનિક જરૂરિયાત માટે પાણી ન મળે, પશુ પક્ષીઓ પાણી વગર મરી જાય, લોકો પાણી વગર મૃત્યુ પામે. હવે બીજો પ્રશ્ન છે કે જો વૃક્ષો જ ન હોત તો શું થાય. તો જો વૃક્ષો ન હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ થાય, પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યા ન મળે, વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, સજીવોને પ્રાણવાયુ ઓક્સિજન ન મળે. તમે પણ તમારી જાતે લખી શકો છો, આની અંદર વધારે ઉમેરો કરી શકો છો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો લખી શકીએ આપણે કે તો આપણને ગરમી ન મળે, પૃથ્વી પર ખૂબ જ ઠંડી લાગે, પાણીનું બાષ્પીભવન ન થાય જેના લીધે વરસાદ ન પડે. ચલો આગળ ચોથો પ્રશ્ન છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય. હવે અહીં આવે છે પ્રશ્ન નંબર 8 કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં કૌંસમાં તમને કેટલાક શબ્દો આપ્યા છે, અક્ષરો આપ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા સા છે, બરાબર, સી છે, સ. તો આ રીતના છે. હવે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને એની અંદર મૂકવાનો છે, એટલે કે આ એક જોડણી જેવું થાય છે.
બરાબર. તો જોઈએ, પહેલું છે નું ક શાન, તો એની અંદર આ શા આવશે, અહીંયા આપણે લખ્યો છે એ પ્રમાણેનો, બરાબર. એટલે કે સસલાનો સ આવશે, સકોરાનો આ શરણાઈનો સ નહીં આવે. ચલો, એ પ્રકારે તમારે અહીંયા લખવાનું છે. હવે અહીંયા બીજાની અંદર સમસ્યા, ત્યાર પછી આ સીવણ, આ શિકાર, આ સરોવર, આ શાબાશી, આ રિશેષ અને આ વિશેષ. આ પ્રકારે અહીંયા બધા જ સ છે, પણ ફરક એટલો છે કે સસલાનો સ છે, સકોરાનો સ છે અને ષટકોણનો સ છે. એની અંદરથી કયો સ આવશે એ તમારે અહીંયા લખવાનું છે. ચલો, હવે આવે છે પ્રશ્ન નંબર 9 કે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. કે તારે તે, ઉદાહરણ આપ્યું છે તારણહાર, તો અહીં સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. આગળ છે આગળ આપણે અહીં ખાલી દેખણહાર લખ્યું છે, તો આપણે લખીએ કે દેખે તે દેખણહાર, અને ખેડનહાર આપ્યું છે તો ખેડે તે ખેડનહાર. હવે આવે છે આગળ પ્રશ્ન નંબર 10 કે જે નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલું છે કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો અહીંયા આ જે બ નંબરનું વાક્ય છે એની સાથે વધારે બંધ બેસે છે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. બીજું છે કે તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાદ. તો અહીં ક વાક્ય છે એ વધારે બંધ બેસતું છે કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું છે. આગળ ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એની અંદર પણ ક વધારે બંધ બેસતું છે કે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 11 કે ખોટા વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો. તો અહીં પહેલું છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. તો આ સાચું વાક્ય બનશે, અને જે ખોટું છે વસાવે છે અને કરે છે એની ઉપર આપણે લીટો મારી દીધો છે. ચલો, બીજું છે કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. તો પામ્યો અને ફેલાયો એના ઉપર ચેકો મારી દેવાનો છે. ત્રીજું છે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. તો થયું અને પામ્યું એ બંને ખોટા છે, તો એની ઉપર ચેકો માર્યો છે. ચોથું છે કે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. શરૂઆત કરી અને પૂરી કરી બંને એની ઉપર આપણે ચેકો માર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પ્રવૃત્તિ પણ આપી છે કે પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો. આ પ્રવૃત્તિ છે તમારે મિત્રો તમારી સ્કૂલની અંદર કરવાની છે. તમારી સ્કૂલની અંદર પુસ્તકાલય હશે, ત્યાં તમારે પ્રાર્થના ગીતો મેળવવાના છે અને એને વાંચવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ નંબર 2 પૂર્ણ થાય છે, અને સાથે સાથે આપણું કાવ્ય નંબર 1 પર્વત તારા એ પણ અહીં સંપૂર્ણ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 2 જોઈશું. ત્યાં સુધી તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો. ચલો, નવા વિડીયો વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.